ગુજરાતમાં 2027 ની અંદર કોણ કરશે રાજ? કયા નેતા બનશે ગુજરાતના મુખ્યમંત્રી? તમે પણ જાણવા માંગતા હોય ને તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું. ગુજરાતની અંદર 2027 ની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી આવે એની પહેલા હાલ મિત્રો આ વાતે સરસાનું જોર પકડ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી બનશે તો બનશે કોણ? એમની અંદર સૌ પ્રથમ કોનું નામ દાવેદાર છે? તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો ભાઈઓ. શું આમની અંદર મુખ્યમંત્રીમાંથી હર્ષભાઈ સંઘવીનું પત્તું કપાઈ શકે છે? શું કોઈક બીજા બનશે ગુજરાતના મુખ્યમંત્રી? બિલકુલ તમને બધા લોકોને આ વિડીયોની અંદર બતાવો. તમે બધા લોકો જાણતા છો કે હાલ આમ આદમી પાર્ટી, કોંગ્રેસ ને બીજેપી આ ત્રણ પાર્ટીઓનું રાજ હાલે છે ગુજરાતમાં. એમાંથી રાજ તો સૌથી વધારે ભાજપનું હાલે છે, પરંતુ ત્રણ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં છે એક્ટિવ. હવે એક્ટિવની અંદર આપણે વાત કરીએ તો આપ પાર્ટીમાંથી પણ જો આ પાર્ટીની સરકાર બને તો તેમાંથી પણ સારા સારા નામ દેવાદાર છે. ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પરવીન રામ, બીજા સોલંકી, આ બધા સારા એવા નામ છે, ચહેરાઓ છે. જો આપ પાર્ટીની સરકાર બને તો આમાંથી કોઈ પણ એક ગુજરાતનો મુખ્યમંત્રી બની શકે છે, એમાં કોઈ દોરાનું સ્થાન નથી. આગળ મિત્રો વાત કરીએ તો કોંગ્રેસમાંથી પણ જગદીશ મેવાણી, ગેનીબેન ઠાકોર સારું એવું નામ છે, પરંતુ શું કોંગ્રેસની સરકાર બનશે ખરી? તો કોંગ્રેસની સરકાર બનશે તો ક્યાંક ને ક્યાંક આમાંથી પણ સારું એવું મુખ્યમંત્રી બની શકે છે. રહી વાત ભાજપની, ભાજપમાં ગોપાલ ઇટાલિયા, ભાજપમાં આપણે વાત કરીએ તો ભાજપમાં ચૈત્ર વસાવા, રાજુ કરપડા, ભાજપની અંદર આપણે વાત કરીએ તો રાજુભાઈ કરપડા હમણાં ભાજપમાં ગયા છે આ પાર્ટી છોડીને. ત્યારબાદ આપણે વાત કરીએ તો હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે, સારું એવું નામ છે. અને મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર 2027માં ગૃહમંત્રી ગુજરાતના ગૃહમંત્રી છે તેજભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. એટલે કે મને લાગે છે કે હર્ષભાઈ સંઘવીનું પત્તું કપાશે નહીં અને તે બનશે ગુજરાતના સીએમ, ગુજરાતના મુખ્યમંત્રી. અને મને લાગે છે કે બની પણ રહ્યા છે. રાજુ કરપડા હજી મિત્રો વાત કીધો ધારાસભ્ય પણ નથી, પરંતુ આવનારા ટાઈમની અંદર ભવિષ્યમાં બની શકે છે, એનું કોઈ ખોટું નથી. પરંતુ હાલ મિત્રો શું ભૂપેન્દ્ર પટેલ રિપીટ કરશે? એટલે કે ભૂપેન્દ્ર પટેલ જ ફરી વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેશે? થઈ પણ શકે છે. પરંતુ તમારું શું માનવું છે? તમારા માટે કોણ ગુજરાતના મુખ્યમંત્રી બનવું જોઈએ? જે પણ રાય હોય કમેન્ટ કરી, શેર કરી, ફોલો કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.